વડોદરા પાલિકાએ સાયકલ ટ્રેક બનાવવા ફૂંકેલા 1,88,00,000 પાણીમાં ગયા છે. અભ્યાસ વિના આડેધડ બનાવી દેવાયો છે આ 4 કિલોમીટરનો સાયકલ ટ્રેક અને ટ્રેક પર દબાણો ખડકી દેવાતા રસ્તા પર સાયકલ ચલાવી રહ્યા છે સાયકલ ચાલકો. તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેને પોતાના મતવિસ્તારમાં આ સાયકલ ટ્રેક બનાવડાવ્યો હતો અને કરોડો રૂપિયામાં આ સાયકલ ટ્રેક બન્યો છે. ત્યારે સાયકલ ટ્રેક બન્યો ત્યારથી આજ દિવસ સુધી તેના ઉપરના દબાણો આ દિન સુધી નથી હટ્યા. જનતાના લાખો કરોડો રૂપિયા બિનજરૂરી ખર્ચી નાખ્યા હોવાનો નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. પહેલેથી જ કહું છું કે માત્ર જે સ્માર્ટ સિટીની વાતો થાય છે કોર્પોરેશન દ્વારા એ માત્ર કાગળ પર હોય છે. કોઈ પણ આવડત વગર અને પોતાના અણઘડ નિર્ણયો માટે જાણીતું પૂર્વ વિસ્તારના લોકોના પૈસાનું પાણી કરવામાં માહિરા કોર્પોરેશન જ્યારે 2 કરોડ જેટલી માતબર રકમ જો સાયકલ ટ્રેકના નામે એ લોકોએ માત્ર ને માત્ર જે પટ્ટા પાડ્યા છે. હવે 4-6 મહિના થયા, પટ્ટા દેખાતા નથી. સાયકલ ટ્રેકનું કોઈ પણ જાતનું સ્ટડી કર્યા વગર એ લોકોએ જે પટ્ટા પાડીને એને સાયકલ ટ્રેકનું નામ આપ્યું છે. તો એ સાયકલ ટ્રેક ઉપર અસંખ્ય દબાણો છે જે ખરેખર વ્યાજબી નથી. સાયકલ ટ્રેક બનાવ્યો તો ખરેખર એનો અભ્યાસ કરવો હતો અને પછી આ ટ્રેક બનાવવાનો હતો, પરંતુ પોતાના માન્યતાઓને કમાણી કરાવવા માટે કોર્પોરેશને જે આ પગલું ભર્યું છે. ટ્રેકનો ઉપયોગ ખરેખર તો જે વિષય માટે ટ્રેક બનાવ્યો છે એકચ્યુઅલી એનો ઉપયોગ તો થતો જ નથી. લારી ગલ્લા, 2 વ્હીલર પાર્કિંગ, 4 વ્હીલર પાર્કિંગ ને દબાણ પૂરતો જ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો અને હરેક વ્યક્તિ એના સાક્ષી છે કે એકચ્યુઅલી ટ્રેકનો ઉપયોગ ખરેખર જે કામ માટે જે વિષય માટે કરવામાં ખર્ચો આવ્યો છે એનો કોઈ ઉપયોગ મેં તો આજ દિવસે કોઈ સાયકલ એ ચલાવતો જોયો જ નથી. અને આજે પણ અત્યારે ટ્રેક પર ઉભા છે, કોઈ સાયકલ મને બતાવો 2 વ્હીલર પાર્કિંગ, 4 વ્હીલર પાર્કિંગ આપ જોઈ શકો છો. આપ કેમેરો બતાવી શકો છો કે ભાઈ કઈ પરિસ્થિતિ. હવે તો સમજદાર વ્યક્તિ છે, બધા એમને સમજદારીથી કામ લેવું જેવું મારું પર્સનલ મંતવ્ય છે બીંગ એક જાગૃત નાગરિક તરીકે. હવે 2 કરોડના ખર્ચે બનાવ્યો છે પણ એમાં હવે સાયકલ ટ્રેકનો બનાવવાનો છે એટલે એના જવાની જગ્યા છે નહીં, બરોબર. એટલે રોડ પર સાયકલ ચલાવવું પડે છે અમારે, કારણ કે બીજું છે એટલે હમણાં આટલી બધી તકલીફ પડી છે. છતાં અમે આ માંગણી કરીએ છીએ અમે તો આ રીતે આપતા હોય અમને ખુલ્લી જગ્યા તો અમે સાયકલ ચલાવી સરળતાથી સાયકલ ચલાવીએ તો અમારે રોડ પર ના ચલાવવું પડે, કારણ કે અમારે એક્સિડન્ટ થવાનો કે આમ તે કોઈ સાથે અથડાવવાનો કે આમ તો કોઈ ભય રહી નથી અમારાથી. બસ આ જ કેવું છે મારે.